ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો આજે 30 મે ને શુક્રવાર કપાસની બજારની વાત કરીએ તો મિત્રો કાલે 25,000 મણની આવક હતી. મુખ્ય બોટાદમાં 8,000 મણ, જસદણ, બાબ, અમરેલી અને રાજકોટમાં 3,000 મણની આવક હતી. ઓલ ઇન્ડિયા લેવલે 21,000 મણની આવક હતી. રૂશંકર ગાંસડી 29 mm લેન્થ અને 3.8 મેગની 100 રૂપિયા વધી 53,800 થી 54,300 હતા. કપાસિયાના ભાવ સ્થિર હતા 730 થી 800. કપાસિયા ખોળના ભાવ નાફેડ બાદાનના 1830, સુગર બાદાનના 1850 અને જોડ બાદાનના 1800 હતા. સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના 1775 અને એવરેજ નાની મિલોના 1680 થી 1750 હતા. શીશીઓએ ગુરુવારે સતત 9મા દિવસે ભાવ જાળવી રાખ્યા હતા. શીશીઓએ ગુરુવારે રાજકોટ અને અમદાવાદ સેન્ટરથી વેચાતા 28 mm લેન્થવાળા રૂના ભાવ 55,300 રાખ્યા હતા, જ્યારે મહારાષ્ટ્રથી 29 mm લેન્થવાળા રૂના ભાવ 55,400 અને 30 mm લેન્થવાળા રૂના વેચાણ ભાવ 55,800 રાખ્યા હતા. શીશીઆઈનું રૂ ગુરુવારે 11,600 ગાંસડી વેચાયું હતું, જેમાંથી મિલોએ 7,600 ગાંસડી ખરીદી હતી અને વેપારીઓએ 4,000 ગાંસડી ખરીદી હતી. દેશમાં સતત 2 વર્ષથી કપાસનું વાવેતર ઘટી રહ્યું છે અને નવી સિઝનમાં પણ ગુજરાત, મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં વાવેતર ઘટવાની સ્થિતિ સામે દેખાતી હોય નિષ્ણાતો 10 થી 12% વાવેતર ઘટવાની આગાહી કરી રહ્યા છે. તેવા વખતે કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રીએ 2030 સુધીમાં ટેક્સટાઇલ માર્કેટની સાઇઝ $350 અબજ સુધી પહોંચાડવાનું લક્ષ્યાંક મૂક્યું હતું, જે કપાસનું વાવેતર સતત ઘટતું હોય પાર પાડવું લગભગ અશક્ય છે. 2022માં ભારતીય ટેક્સટાઇલ માર્કેટની સાઇઝ $165 અબજની હતી, જેમાં $125 અબજની ડોમેસ્ટિક માર્કેટની સાઇઝ અને $40 અબજની નિકાસ થઈ હતી. ગત નાણાકીય વર્ષમાં ભારતીય ટેક્સટાઇલ પ્રોડક્ટની નિકાસ $36.7 અબજ થઈ હતી. આમ અગાઉના વર્ષથી નિકાસ વધી હતી, પણ 2021-22ના વર્ષનો 40 થી 45 અબજની નિકાસ કરતાં સતત નિકાસ ઘટી રહી છે. ત્યારે $350 અબજની માર્કેટ સાઇઝનું લક્ષ્યાંક કેવી રીતે પાર પડી શકે? બાંગ્લાદેશ અને વિયેતનામની જેમ શ્રીલંકા પણ હવે ટેક્સટાઇલ પ્રોડક્ટ અને રેડીમેડ ગાર્મેન્ટની નિકાસમાં ઝડપી પ્રગતિ કરી રહ્યું છે. એપ્રિલ મહિનામાં શ્રીલંકાની ટેક્સટાઇલ પ્રોડક્ટ અને રેડીમેડ ગાર્મેન્ટની નિકાસ વર્ષ ટુ વર્ષ 15% વધી હતી. 2025ના પ્રથમ 4 મહિનામાં શ્રીલંકાની ટેક્સટાઇલ ગત વર્ષથી 12.4% વધી $1.66 અબજ પહોંચી હતી. શ્રીલંકાની ટેક્સટાઇલ નિકાસ 2025માં પ્રથમ 4 મહિનામાં યુરોપિયન દેશોમાં 18%, અમેરિકામાં 10% અને બ્રિટનમાં 6% વધી હતી. ન્યુયોર્ક કોટન વાયદો 49 પોઈન્ટ ઘટ્યો હતો. ચીનના રૂ અને કોટનના વાયદા ફરી ગુરુવારે ઘટ્યા હતા. ચીનનો રૂ જુલાઈ વાયદો 35 યુઆન ઘટ્યો હતો, જ્યારે કોટન યાન જુલાઈ વાયદો 10 યુઆન ઘટી 19,580 યુઆન પર બંધ રહ્યો હતો.